વામન ભગવાને પગ લાંબો કર્યો, એક પગ જેમ લાંબો કર્યો ને ત્યાં તો બધી આખી દિશાઓ, આખી જમીન આવી ગઈ. બલિરાજા મૂંઝાણો, અરે રે આ શું, આ કોણ છે, કોનું રૂપ લઈને આવ્યા છો? એક ડગલામાં આખી પૃથ્વી માગી લીધી, બીજા ડગલાની અંદર આખું બ્રહ્માંડ માગી લીધું, તો કાંઈ બચ્યું નહીં. પૃથ્વી આવી ગઈ, આખું બ્રહ્માંડ આવી ગયું. અને વામન ભગવાને કીધું કે રાજા બલિ, હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? તો એ તો 3 ડગલા વચન આપ્યું ને, તો હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? પહેલું ડગલું તો જમીન માપી લીધી, બીજા ડગલામાં બ્રહ્માંડ માપી લીધું, ત્રીજું ડગલું ક્યાં? ત્યારે બલિને ભાન થઈ ગયું, અરે રે ભગવાન જેવો ભગવાન મારી આંગણે મને ભિક્ષા માગવા માટે આવ્યો છે, માટે મારી જેવો ભાગશાળી કોણ માણસ હોઈ શકે સાહેબ? ત્યારે બલિ આંખમાંથી આહુડા પાડી પરમાત્માને કીધું કે હે પ્રભુ, ત્રીજું ડગલું તમારે મૂકવું હોય ને તો મારા માથા પર મૂકી દો, બાકી 3 ડગલા તમે જમીન લઈ લો, જાઓ સાહેબ. અન સાહેબ વામન ભગવાને ત્રીજું ડગલું માથા પર મૂકી બલિને પાતાળમાં નાખી દીધો. ત્યારે ભગવાન કહે છે, બલિ તારી પર પ્રસન્ન થઈ ગયો છું.